તો આગળ વાત ઉપલેટાની અંદર જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં જ્યારે ગધેથડ નજીક આવેલા વેણુ 2 ડેમ દરવાજા ખોલવાના નિર્ણયનો ગ્રામજનોએ ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ચોમાસા પહેલા જરૂરી રિપેરિંગ કામગીરી માટે ડેમના 4 દરવાજા ખોલી 64-82 ક્યુસેક પાણી નદીમાં છોડવાનો પ્લાન બનાવ્યો। પાણી છોડવાના સમાચાર મળતા જ રબારિકા, ખારચિયા, ચરેલિયા અને જાળ ગામોના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો ડેમ પર પહોંચી ગયા અને પાણી છોડવાના વિરોધમાં જ્યારે આગળ આવ્યા। ગ્રામજનોએ નદી પટ્ટામાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। મારું નામ દિલીપસિંહ વાડા, મારું ગામ ચરેલિયા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતની જવાબદારીમાં હતા। અત્યારે પ્રશ્ન એ છે કે વેણુ 2 ડેમ છે અમારો, એની અંદર દર વર્ષે આવી રીતે આખર ટાઈમમાં 5મા મહિનામાં 2 મહિનામાં છેલ્લા 3-4 વર્ષથી આ ગેટ રિપેરના નામે દરવાજો ટેકનિકલ આપીને મંજૂરી લઈ આવે છે આ લોકો રિપેરિંગને, અને છેલ્લા 4-5 વર્ષથી એકને એક વાત કે રિપેર કરવાનું વાત લઈ આવે ને પાણી કાઢી નાખે। એને એક જ સિસ્ટમ છે કે પહેલાં રિપેર કરવું એટલે ડેમમાં પાણી ખાલી કરવું પડે। તો પાણી માટે તો સરકાર કેટલા બધા પ્રયત્નો કરે છે ને આને જથ્થો આખે ખાલી કરી નાખવો હોય, ખાલી કરી નાખે એટલે અમારે ચરેલિયા, ખારચિયા, રબારિકા જાહેર આવા 4-5 ગામ સીધી અસરમાં આવે કે જે પાણી પીવામાં મુખ્ય મુદ્દો એટલે પાણી જ અમારે વરસાદ ના આવે ત્યાં સુધી અમારે કોઈ એવું વ્યવસ્થા નથી કે અમારા માટે બીજી પાણીની માણસને કે માલને કે પશુઢોરને કે સરકાર પાસે એવી કોઈ વ્યવસ્થા નથી અમને કરી દીધી કે વૈકલ્પિક વ્યવસ્થા નકર આ છોડે તો એમનો એટલે એના માટે એમાં ખાસ વિરોધ છે અને અમે બધા નીચેના ભાગમાં। મારું નામ શ્રી એમ મયાત્રા, નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પેટા વિભાગ, ઉપલેટા। જે રીતે વેણુ 2 ડેમમાંથી પાણી છોડવાનું છે તેનો કેવી રીતે વિરોધ કર્યો છે અને હાલ અત્યારે આજનો દિવસ પાણી છોડવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે, શું વિગત? વેણુ 2 સિંચાઈ યોજનાને એના જે ગેટમાં જે નુકસાનીઓ છે અને રિપેરિંગ અર્થે એની ચકાસણી અર્થે આજ રોજ સરકારશ્રીમાંથી પૂર્વ મંજૂરી અન્વયે પાણી છોડવાનું આયોજન હતું, પરંતુ માનનીય ધારાસભ્યશ્રી તેમજ ગામના સરપંચશ્રીઓ અને અન્ય આગેવાનોની રજૂઆત અન્વયે આજ દિવસ પૂરતું પાણી છોડવાનું મોકૂફ રાખવામાં આવે છે। હાલ કે વેણુ 2 ડેમમાં છે કે કુલ કેટલા ક્યુસેક પાણી છે અને કેટલા ક્યુસેક પાણી છોડવાનું હતું ને હાલ કેટલું છે? 409 MCFT જેવું પાણી આ સ્ટોકમાં છે અને 286 MCFT ની મંજૂરી છે। આજરોજ જો પાણી છોડવાનું થાત તો 280 MCFT પાણી છોડવાનું થાત અને તે અન્વયે 129 MCFT જો સ્ટોરેજ હજુ પણ છોડ્યા બાદ રહેવાનો હતો। ખેડૂતોનો વિરોધ શા માટે? મારું નામ બોધુભાઈ દોસુભાઈ મથુપોત્રા છે। હાલે હું ખારચિયા સરપંચ છું, સેવા આપું છું અને સાહેબ અવારનવાર આવો પ્રશ્ન બનતો હોય છે। મોટું ગામ છે તો અહીંથી પાણી જો જૂથમાંથી પૂરું ન આવે તો ગ્રામજનોને, મજૂર વર્ગનું ગામ છે, અવારનવાર ફોન આવતા હોય કે પાણી આપો, સરપંચ પાણી આપો। જો જૂથનું પાણી હોય અથવા તો ડેમમાં પાણી હોય તો અમે વિતરણ કરી શકીએ। હવે આ સરકારશ્રી દ્વારાથી પાણી કાઢી નાખે તો અમારે ગામને જવાબ શું આપવાનો? કેવી તકલીફ પડે જો પાણી છોડી દેવામાં આવશે તો? સાહેબ એ તો એક સરપંચ તરીકે મને જ ખબર હોય કેવી તકલીફ પડે ને જવાબ કેવા પૂરવા પડે એ મને જ ખબર હોય કે નાની નાની લેડીસો પણ અમને ફોન કરે કે સરપંચ આ પાણીથી જ પગથિયું ચાલુ થઈ છે, જીવન જરૂરિયાત જ પાણી છે। જો દર વર્ષે આ પાણી છોડી દેવાનું કારણ શું? મારું નામ ભાવેશભાઈ આનંદભાઈ વાછાણી છે। હવે વાત એ છે કે આ ડેમની અંદર આવું 4 વર્ષથી હાલે છે। આ દર વર્ષે કોઈ ના કોઈ ગ્રાન્ટ આવે છે અને કોઈ પણ રીતે પાણી છોડી નાખે છે। 4 વર્ષથી અમે જો 1 વર્ષની અંદર જો આ લોકો વ્યવસ્થિત ધ્યાન દઈ અને રિપેર કરતા હોય તો પાછલા 3 વર્ષમાં આવું થાય નહીં, એટલી અમને ખબર પડે। પણ જો દર વર્ષે આવી રીતે રિપેરિંગ થતું હોય, દર વર્ષે ગ્રાન્ટો આવતી હોય અને હજી કદાચને દર વર્ષે જો આવી રીતના આના પ્રોબ્લેમ રહેતો હોય તો આ રિપેર કાંઈ થતું નથી। એટલે મારું તો એટલું જ કહેવાનું છે કે આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડે મીડિયા દ્વારા, એટલા માટે કે આવા અન્ય બીજા ડેમમાં પણ ના થાય, પાણીની સમસ્યા પણ કોઈ દી આપણે હલ, કારણ કે પાણીની સમસ્યા એવી છે રબારિકા, ખારચિયા, ઝાર આ 3 ગામને